દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે। ઓલપાડ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા નુકસાન થયું છે। માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું। તલ, મગ, બાગાયતી પાક અને કેરીને નુકસાન થયું। નુકસાનીનો સર્વે ખેડૂતોની માંગ ઉઠી છે। દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે। ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે। એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે। જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી 13, 14 અને 15 દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે અને આગાહીને લઈને ઓલપાડ તાલુકાના જે ખેડૂતો ચિંતામાં હતા, કારણ કે ઓલપાડ તાલુકામાં ડાંગર, શાકભાજી અને શેરડીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવતો હોય છે। ત્યારે હું આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરવાનું કહીશ કેમેરામેનને કે આપ જોઈ રહ્યા છો ઓલપાડના નગોઈ ગામના આ દ્રશ્ય છે। નગોઈ ગામમાં જે ખેડૂતો છે તેઓએ મહેનત કરીને પોતાનો ડાંગરનો પાક જે ખેતરમાં તૈયાર હતો તે કાપીને પોતાના વિસ્તારમાં લાવ્યા હતા। પોતાના ગામ સુધી તો ડાંગરનો પાક લઈ આવ્યા, પરંતુ ડાંગરની કાપણી કર્યા બાદ જે ડાંગરનો જે પાક હોય છે તેને ભેજથી બચાવવા માટે તાપમાં સુકવવા માટે મૂકવામાં આવતો હોય છે અને મોટાભાગના ગામના લોકોએ આ ગામના ખુલ્લી જગ્યામાં મૂક્યો હતો। બપોર સુધી બધું સહી સલામત હતું, પરંતુ અચાનક જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો, વીજળીના કડાકા ભડાકા થયા અને ભારે વરસાદના પગલે આ વિસ્તારની અંદર જે ડાંગરનો પાક હતો તે બરબાદ થઈ ગયો છે। છતાં એક તરફ વીજળીના કડાકા ભડાકા અને એક તરફ ડર હતો, છતાં પણ પોતાનો પાક બચાવવા ખેડૂતો મોડી રાત સુધી પોતાના ડાંગરના પાકને બચાવવા માટે તેઓ મરણિયા બન્યા હતા, પરંતુ અફસોસ આ તમામ પાક છે તે પલળી ગયો છે। ખૂબ નુકસાન થયું છે। આપણી સાથે ગામના આગેવાન છે લગનભાઈ, જે રીતની માવઠું આવ્યું છે અને ખૂબ નુકસાન છે, કયા વિસ્તારમાં? કોઈને અંદાજો નહીં હતો। સાંજ સુધી તો વાતાવરણ એવું હતું જ નહીં કે વરસાદ પડે, પણ રાતના અચાનક 8-9 વાગ્યાના આસપાસ આંધી તૂફાન જેવું ઉઠવા લાગ્યું। વધારે પ્રમાણમાં પવન ચાલુ થયો અને પવનની સાથે એટલી જોરમાં વરસાદ આવ્યો કે ખેડૂતો પોતાનો પાક પર ઢાંકી ન શક્યા। લગભગ 1 કલાક જેટલો વરસાદ પડ્યો। આ વિસ્તારની વાત કરું તો ઓલપાડની બાજુમાં હાથીસા, કુંભારી, સોનલા ખારા, મીંઢી અને અસનાર અને નગોઈ જેવા ગામોમાં ખૂબ જોરથી કમોસમી વરસાદ થયો અને અત્યારે તમે જુઓ તો ડાંગરની લણણીનો સમય ચાલી રહ્યો છે, એટલે કાપીને હાર્વેસ્ટરથી કાપીને લોકો ખુલ્લા મેદાનમાં, ખેતરમાં અથવા પોતાના વાડામાં ડાંગરને સુકાવવા માટે નાખતા હોય છે ખુલ્લી જગ્યામાં, અને આ સૂકવીને પછી જે તે જગ્યાએ પોતાની સરકારી સંસ્થાઓમાં લાગતા હોય છે। પણ આ જે પ્રમાણે વરસાદ થયો, 2-3 ઇંચ જેટલો વરસાદ ગણી શકીએ તો ઓછો નથી, એટલું પાણી પડી ગયું 1 જ કલાકમાં કમોસમી વરસાદને લીધે। બહુ ભારે નુકસાન થયું છે। આપના માધ્યમથી ખાલી અમે એટલી વિનંતી કરી રહ્યા છે કે આ જે 5-7 ગામોમાં જે નુકસાન થયું છે તેનો સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે, જેથી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય। ખેડૂતોને ખાસ કરીને આ ઉનાળા ડાંગરથી જ વધારે ફાયદો થતો હોય છે અને ખેડૂતો ઉનાળા ડાંગરમાં ખૂબ મહેનત કરતા હોય છે કે પાણી સમયસર મળતું નથી અને ખૂબ અવાટિયા મારવા પડે છે, અને જે પ્રમાણે આ હાથમાં પાક આવ્યો અને હાથમાંથી પાક છીનવાઈ જવાની જે ભીતિ થઈ છે, હજુ તમે માનો કે આજે 14 તારીખ 15 તારીખ હજુ 2-3 દિવસ હજુ હવામાન વિભાગ દ્વારા આગાહી છે। જો વરસાદ હજુ બી થશે તો બહુ નુકસાન થશે, એટલે તાત્કાલિકપણે આનો સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એટલી જ વિનંતી। જે રીતે આપ જોઈ રહ્યા છે, નગોઈ ગામના ખેડૂતો સરકાર પાસે એટલી માંગ કરી રહ્યા છે કે જે ગામોમાં માવઠાના કારણે નુકસાન થયું છે એને વળતર ચૂકવવામાં આવે, સર્વે કરવામાં આવે, પરંતુ એક તરફ જે રીતે માવઠાએ કહેર વર્તાવ્યો છે, જગતનો તાત ત્રાહિમામ થઈ ગયો છે, દેવાદાર બની ગયો છે અને હાલ પણ તેઓ છે ખેડૂતો છે તે પોતાનો પાકને લઈને ચિંતામાં છે, કારણ કે માવઠાએ ખેડૂતના હાથનો કોળિયો છીનવી લીધો છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।